ભાવનગર શહેરના વિજય ટોકીઝ નજીકના વિસ્તારમાં મોડી રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરો દ્વારા બેટરી ચોરી અને પાનના ગલ્લામાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેને પગલે સ્થાનિક લોકોએ બે લોકોને ઝડપી લીધા હોવાનું પણ જણાવ્યું છે। વિજય ટોકીઝ નજીક રાત્રિ દરમિયાન પાન માવાની દુકાનમાં ચોરીની ઘટના બની હતી। આ સાથે ત્યાંના આસપાસ વાહનોમાંથી બેટરીની ચોરીની ઘટના બની હતી। ત્યારે પાન માવાની દુકાનના માલિક હર્ષદભાઈ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન નશાકારક ગાંજો, શીરપ જેવી વસ્તુનું વેચાણ થાય છે અને ત્યારબાદ આ પ્રકારની ચોરીની ઘટનાઓ બને છે। જો કે સ્થાનિક લોકોએ બે શખ્સોને ઝડપીને પોલીસ વાનને બોલાવીને સોંપી આપ્યા હતા। આ બંને શખ્સોએ ચોરી કરી હોવાનું કહેવામાં આવે છે, પરંતુ આ મામલે પોલીસ સ્ટેશનમાંથી સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। આખરે સમગ્ર ઘટનામાં શું રંધાઈ રહ્યું છે તેને લઈને સ્થાનિકોમાં સવાલ ઊભા થયા છે। સિગરેટ બધું મારા આમાં હોટલ આમાં નાખી આ હોટલ છે જો માના ઊંધું પડ્યો ને ચાલો બેન અવારનવાર આવીને ફોન કરે છે ને સાહેબ દુકાને દુખી છે ના જો વિમોલ પૈસા હર્ષદભાઈ નટુભાઈ સોલંકી પાનનો ગલ્લો છે મારો ચામુંડા પાન સેન્ટર લેવા પટેલ વાડીની સામે। સવારમાં હું પાનનો ગલ્લો ખોલવા આવ્યો ત્યારે મને જાણવા મળેલ કે મારી દુકાન તૂટેલી છે ચોરને હિસાબે ને એમાંથી 15,300 રૂપિયા રોકડા ને દુકાનનો પાન માવાનો સામાન વયો ગયેલ છે। આજુબાજુમાં 3-4 રિક્ષાની બેટરીની પર ચોરી થયેલી છે ને એની ફરિયાદ લખાવેલી છે ને આ રાત્રે એ લોકોને જે ચોર લોકો છે એને અહીંના જાગૃત નાગરિકો પકડીને એ ડિવિઝનમાં સુપ્રત કરેલ છે, પણ સવારમાં જ્યારે હું એ ડિવિઝનમાં ફરિયાદ દેવા ગયો ત્યારે ત્યાંથી એવું જાણવા મળેલ છે કે ત્યાંથી એ લોકોને